તમે આ જિંગલ સાંભળી? આ ફેમસ જિંગલ એક ગુજરાતીએ પ્રોડ્યુસ કરેલી છે, એક ગુજરાતીએ બનાવેલી છે. આજે હું તમને મળાવીશ એક એવા મ્યુઝિકલ ડાયરેક્ટરથી જેએ ખુદ અને એમના વાઇફે મળીને 150 થી પણ વધુ મ્યુઝિક રેકોર્ડ્સ બનાવેલા છે અને તેમના વાઇફ આખા ભારતના સૌપ્રથમ બેઝ ગિટારિસ્ટ હતા. નમસ્તે મિત્રો, હું સમીર રાવલ, હું સંગીતકાર છું અને લગભગ 250 જેટલી ફિલ્મો, 4000 જેટલી જિંગલો મેં આપી છે. તદુપરાંત કોર્પોરેટ ફિલ્મો, ડોક્યુમેન્ટરીઝ, આલ્બમ્સ અને દેશ વિદેશમાં લગભગ 3000 સંગીતના કાર્યક્રમો કર્યા છે. 2012 સુધી હું સમીર રાવલના નામથી કામ કરતો હતો. 2012 પછી મારી પત્ની પણ મારી જોડે જોડાઈ, એનું નામ છે માના રાવલ. એટલે હવે અમે સમીર માનાથી સંગીત આપીએ છીએ. અમે પતિ પત્નીએ લગભગ ભારતની 10 ભાષાઓમાં ફિલ્મોમાં સંગીત આપ્યું છે, આલ્બમોમાં સંગીત આપ્યું છે અને એણે એ ભારતની સૌથી પહેલી મહિલા બેઝ ગિટારિસ્ટ છે. અને અમે લોકો લગભગ વર્ષોથી, એ મને પહેલાં આસિસ્ટ કરતી હતી અને પછી અમે બંને લક્ષ્મીકાંત પ્યારાલાલ, સચિન જીગરની જેમ સમીર માનાની જોડી બનાવી અને 2013થી ગુજરાતમાં અર્બન ફિલ્મોનું જે આગમન થયું અને ત્યારથી અમે સ્ટાર્ટ કર્યું. અમારી પહેલી અર્બન ફિલ્મ હતી વિસ્કી ઇઝ રિસ્કી અને મારી સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ 1992-93માં હતી દીકરો મારો લાડકવાયો. ઉપેન્દ્રભાઈ, હિતેનકુમાર, રૂમા માણેકની ફિલ્મ હતી. લાગલગાટ અમે હિન્દી, ગુજરાતી, તમિલ, ભોજપુરી, રાજસ્થાની, મરાઠી, ઘણી ભાષાઓની ફિલ્મોમાં સંગીત અમે આપ્યું છે. લગભગ 80 જેટલા આજના જાણીતા ગાયકો કહી શકાય એમને શરૂઆત અમારા સ્ટુડિયોથી કહી એવું કહેવાય. ગુજરાતમાં સૌપ્રથમ ડિજિટલ સ્ટુડિયો 1991માં મેં બનાવ્યો અને એ વખતે ફ્લોપી ઉપર અમે રેકોર્ડિંગ કરતા હતા અને ત્યારબાદ પહેલાં જે સ્પૂલ ઉપર થતું તે ફ્લોપી ઉપર કર્યું અને ત્યારબાદ પછી હાર્ડ ડિસ્ક ને કોમ્પ્યુટર્સનો યુગ ચાલુ થયો અને 91માં ગુજરાતની સર્વપ્રથમ રેપ કેસેટ, એ રેપ મ્યુઝિક ગુજરાતમાં એ વખતે હતું જ નહીં, પહેલું રેપ લાયા અમે, દીવાની દીવાની દીવાની. એમાં ABCD બનાવી હતી. એ એટલે અમિતાભ, બી એટલે બચ્ચન, સી એટલે ક્લીન, એમ કરીને ABCD બનાવી. એ જમાનામાં પહેલું વિડીયો આલ્બમ, પહેલાં પોસ્ટર્સ, હોલ્ડિંગ એ બધું જ રેકોર્ડ બ્રેકિંગ, જે દીવાની દીવાની કહેવાય, એ 7 લાખ એ જમાનામાં વેચાઈ હતી. ત્યારબાદ અમે બનાવી હતી પ્રેમ પ્રેમ પ્રેમ. એમાં અમે કક્કો લાવ્યા હતા. આજે પણ ગુજરાતી ડબલ ગ્રેજ્યુએટ MA વિથ ગુજરાતી હોય એને કે આખો કક્કો બોલી જા તો એ તરત નહીં બોલે કે નહીં બોલી શકે. પણ અમારી કેસેટ સાંભળો તો તમને કક્કો આવડશે. ક એટલે કાકી ને ખ એટલે ખાકી, કામ કરે કોઈ દિન રોજ મારે માખી, ગ એટલે ગધેડો, ગ એટલે ઘોડી. એટલે આખો કક્કો એવી રીતે બનાવ્યો હતો. પછી અમે બનાવી જીમી એન્ડ જમકુડી, વોટ એ કોમ્બિનેશન. જીમી અમેરિકન બોય અને જમકુડી ગુજરાતી ગર્લ. એક ટ્રકનું ટાયર, એક સ્કૂટરનું ટાયર, વોટ એ કોમ્બિનેશન. આવી અલગ અલગ બનાવી. પાણીપુરી ઉપર બનાવી. આપણો ગુજરાતી ભવાઈનો રંગલો હોય છે ને, તા થૈયા થૈયા, એ રંગલાને અમે ગિટાર પહેરાવી અને એની પાસે હેવી મેટલ કરાવી અને અમે એ પ્રમાણેના ગીતો કરાયા. એટલે એ આખા દરેક જુદા જુદા એક્સપેરિમેન્ટ્સ કરતાં અમે લોકો આ નવા પ્રયોગો આજે પણ જે કહેવાય એ ચાલુ છે. અને ફિલ્મોમાં પણ મેં બધા જ પ્રકારના સંગીત આપ્યા છે કે લગ્ન ગીત, ફટાણા, વેસ્ટર્ન, પછી ડાન્સ નંબર, કોમેડી, તેલ માલિશ ઉપરના ગીતો છે, પછી હાલરડા છે. અને હાલરડું તો આપણે જાણીએ કે મા બેટાને છાનો રાખવા કે સુવાડવા ગાય, પણ મા રૂઠે અને દીકરો ગાય ને એવો પણ એક ગુજરાતી પ્રકાર છે, એને ત્રાગુ કહેવાય, એ પણ આપ્યું છે. એ ઉપરાંત આપણે રામગરીઓ, પ્રભાતિયા, ગુજરાત પાસે એટલું બધું ફોક છે. દાદા મેકરન તમે સાંભળો, નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, એટલે એ પ્લસ આદિવાસી આપણા જે કહી શકાય મીઠાના અગરિયાઓના ગીતો છે, પછી માછીમારોના ગીતો છે. એટલે ગુજરાત પાસે સંગીતમાં એટલી બધી વેરાયટી છે જે ભારતના કોઈ પ્રાંતમાં નથી. તો
તો એ હું અતિશયોક્તિ નહીં લાગે, કારણ કે મેં એટલો સ્ટડી પણ કર્યો છે અને આજના યુવા વર્ગને હું મોટિવેશનલ લેક્ચર પણ આપું છું. મેં પોતે સાઉન્ડ એન્જિનિયરિંગ કર્યું છે, મેં પોતે માસ્ટર્સ ઇન મ્યુઝિક કર્યું છે અને દરેક રીતે આજે સંગીતને ઉપરના ફલક ઉપર લઈ જવા અમે પ્રયત્ન કરીએ છીએ. અને ગુજરાતી તરીકે હું એટલું કહીશ કે ગુજરાતી જુઓ, ગુજરાતી બોલો, ગુજરાતી લખો અને ગુજરાતી માણો. એટલે આપણે ગુજરાતી છીએ અને ગુજરાત માટે આપણને ગૌરવ છે. થેન્ક યુ વેરી મચ.